આપણા સૌનું જીવન આખા ગુજરાતમાં આપણું જે આ વિસ્તારનું શરીર અને જે સ્વાસ્થ્ય है ને वो लगभग બીજા જિલ્લામાં नहीं है એટલે ભગવાને આપણને જે કાયા દીધી है આપણો શરીર દીધો है वो શરીર બીજી જગ્યા બીજા જિલ્લામાં ભાળો તો नहीं है એટલે ભગવાને એડી કાયા દીધી है તો વણ મેં જે ધનાલાલ શ્રીએ કીધું કે બીડીઓ ન પીણી સહી દે અમલ ન લેણો સહી દે ખરેખર ધન્યવાદ હે પણ જે લે એ ભલે લેતા પણ બીજા નવા ન લે વેડી વાત પોતે કીધી હે એટલે આપણે આ વાતને સ્વીકારની જોઈએ અને વર્ષોથી હેંગ કે ભાઈ આ વસ્તુ નહીં કરની સહી દે આ વસ્તુ નહીં કરની સહી દે છતાંય નવા યુવા ચહેરા આ બીડીઓ પીએ વ્યસન કરે ત્યારે આખા શરીરથી હે આપણે જે ભગવાને રૂપ દીધો હે વન રૂપમાં ગાડીમાં આપણે ખરાબ પેટ્રોલ નહીં નોખતા ખરાબ ડીઝલ નહીં નોખતા છતાંય આપણા શરીરમાં બીડીઓ અને અફેણ જેડી ચીજ નોખો તો આપણો શરીર પણ બગડે ભગવાને એટલો સરસ મજાનો રૂડું રૂપાળો દરેકનું શરીર દીધો હોય દરેકને સ્વાસ્થ્ય સરસ દીધો હોય તો વનને નહીં બગાડનો સહી છે એટલે એમણે જે વાત કરી ખૂબ સરસ વાત કરી છે અને આપણો આ તો વિસ્તાર આપણા તો વિસ્તારમાં ભગવાન વસેલા હે કણ કણમાં ભગવાન હે તે પાલનપુરથી પેલી બાજુ ભાળો તો માણસોરા શરીર તે ભાળો તો તમને ખબર પડી કે કેડા કેડા શરીર હે એટલે આખો રૂપ જ અલગ હે છતાંય આપણે એના વ્યસન કરો આ વસ્તુ યોગ્ય નહીં હે એટલે દરેકને મારી નમ્ર વિનંતી છે કે ઘર પરિવારને કહો કે કોઈ નવા જે લે એ ભલે લે બીડીઓ પીએ જો પીવી છે છોડી જાય તો છોડો ન છોડી જાય તો ભલે પીઓ પણ નવા ન પીએ એડો કરજો વણતી કરીને આવનારી પેઢી સુખી થાય આવનારી પેઢી શ્રેષ્ઠ થાય આવનારો આપણો સૌનો ભવિષ્ય સારો હોય વેડો કરવા મારી નમ્ર વિનંતી છે અને આ જે ગંગા થાળી જે કરી છે આ ગંગાને જીમાવી છે અંતિ મોટો કોઈ વહેતો કોની કેમ કે હમણાં મને 2-4 જણા કહેતા હતા કે ભાઈ આ જે ગંગા થાળી કરવાની જગ્યાએ આપણે શિક્ષણમાં મોટો દોંડ કરો તો કેળો હોય જ્યારે આત્માએ જવાબ દીધો કે ભાઈ દરેકના શરીરમાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અહીંયા બ્રહ્મા વસવાટ કરે છે આપણા શરીરનો જે ઉદરનો ભાગ છે ને નીચે ઉદરનો ભાગ વટે બ્રહ્મા બિરાજમાન હે ઓ છાતીનો ભાગ હે ને અટે બ્રહ્મા વિષ્ણુ અટે વિષ્ણુ બિરાજમાન है અને જે ઉપરનો ભાગ है વટે મહેશ બિરાજમાન है ભગવાન શિવ બિરાજમાન है તો આપણા શરીરમાં ત્રણેય લોકના નાથ આપણા શરીરમાં ત્રણેય લોકના નાથ બિરાજમાન है બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છતાંય આપણે બીજી જગ્યા ખોળો બાપજી કહેતા હતા કે ભગવાન કટે તો આપણે બીજી જગ્યા ખોળતા હતા ભગવાન ભાઈ ભગવાન શેટા ભાઈ તો કાઉઠા બીજે કટી ભાઈ આપે તો કઈ ભાળ્યા કોની પણ આપણા શરીરમાં ભગવાન બિરાજમાન હે એટલે પેટથી આપણને બ્રહ્મા એટલે આખા સૃષ્ટિનો ઉદ્ભવ કરે સંચાલન કરે એટલે જે ખોરાક લોક નહીં वो ખોરાક પેટમાં જાય પેટમાંથી હેંગ નસોમાં वो લોહી પેદા કરે એટલે वो બ્રહ્માજી પેદા કરે આ પૃથ્વી ઉપર જે આખી સૃષ્ટિનો નિર્માણ કીધો ને वो ब्रह्माजी કીધું है तो આપણા શરીરમાં એમ है કે એટલે પેટ में જે है ને वे ब्रह्माजी है वो ब्रह्माजी આખા શરીરનો રૂપ તૈયાર કરે આખા શરીરને ચલાવવાનો કામ કરે બ્રહ્મા વિષ્ણુ અને વિષ્ણુ है ને આખી સૃષ્ટિને ચલવે है આપણી આખી સૃષ્ટિ માણસ है બીજા જીવજંતુ અનેકને આ વિષ્ણુ ચલવે है આખી સૃષ્ટિને એટલે વિષ્ણુ અટે બિરાજમાન है છાતીના ભાગમાં વિષ્ણુ બિરાજમાન है જંતી એકદમ પવિત્ર આખી સૃષ્ટિનો સંચાલન વે અને મહેશ્રી તો તમને ખબર है ભગવાન શિવરી તો ખબર है કે ભાઈ કોઈ આડાવળો કરે કોઈ પાપ વે કોઈ નુકસાન વે તો वो આખો ખેદાન મેદાન કરે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો મગજ આપણો ગરમ રહે કરી કેડી રી સડે તો આપણે કોઈનો કોઈ કરો પ્રો કરી કેડી આપણને રી સડે તો કોઈનો કોઈ કરો પ્રો એટલે જે મહેશ છે ને वो મહેશ ગરમ રહે મગજ ગરમ રહે એટલે બાપજી જે કહેતા હતા કે ભાઈ આપણા શરીરમાં ભગવાન હે કણ કણમાં ભગવાન હે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય લોકનો નાથ આપણા શરીરમાં વસવાટ કરે છતાંય આપણે જો આડાવળા આપણા કોઈ વેપરો તો આપણે કદાચ થોડા ઘણો કદી ખોટું કરો પ્રો પણ આત્મા ના પાડે ભાઈ ઓથી ખોટો કીધો એડો તો
આત્મા ધરે ધરે કહેવા માંડે કે આપણે ઓ વસ્તુ આપણે લેવાની નથી, છતાં આપણે લેવાની રહી. ઘરે જાય ને તો આમ ખૂબ હોશ વે, પણ જટી જગ્યાએ બેઠા હોય ને વટે આપણે એવું કરો પ્રો. એટલે ભગવાન આપણા અંદર જ બેઠો હોય ને આત્મા ધરે ધરે કે પ્રો, પણ છતાંય આપણે આપણી પ્રક્રિયા ચાલુ રાખો હો. એટલે મને લાગે ત્યાં સુધી કે ખરેખર આત્મા ના પાડે વો કાર્ય કદી કરનો નહીં જોઈ દે, અને વો કાર્ય જો આપણે નહીં કરો તો મને લાગે કે આપણને જીવનમાં કટી તકલીફ નહીં વે, કઈ જગ્યા તકલીફ આપણા જીવનમાં નહીં આવે. આત્મારો હોબળીને હેડજો. મન તો હે ને, મન તો ગમે વટે એમ ઈચ્છા વે વટે જાય પ્રો. મન કહે કે આજ તો નવા કપડાં પહેરના તો આપણે પહેરવા, પણ કહે કે આત્મા કહે કે ભાઈ આપણે નવા કપડાં આમ કટી પ્રસંગ એડો વે તો ન પહેરી દે. મન હે ને મન રળિયામણો હે, એટલે મનરી વાતે ઘણો નહીં હેડનો, આત્મારી વાતે હેડનો. એટલે બાપજી જે કહેતા હતા વન ઉપદેશરો આપણે પાલન કરીએ, અને આપણો આખો બનાસકાંઠા જિલ્લો ખૂબ રૂડો રૂપાળો છે. આખો બનાસકાંઠા જિલ્લો કેમ કે એડી ધોળી પાઘડીઓ, એડો હાથ ફૂટરો શરીર, અને એડો સરસ શરીર દીધો હે, અને છતાંય આપણે એડા કર્મ એડા હકરા કરીને જો કે આગલા જન્મમાં આપણને પવિત્ર જન્મ મળે અને પવિત્ર કાર્યમાં આપણે જોડાઈએ એવો મળે તો વો કરનો સહી છે. એટલે વણતી કરીને મેં કહ્યું મારવાડી ભાષામાં થોડી વાત કરો તો આપણને એ બે અને ઠીક લાગે. એટલે આ કાર્ય કરનો સહી છે. બીજો કે આપણે આ ભૂમિમાં માત પિતાને કોઈ વૃદ્ધાશ્રમ હે વટે મિલતા કોની, તો આ ધરતી રો પૂન હે, આ ડોકરારી પુનાઈ હે. ये डोकरा एड़ी गंगा थालियों करे करीन गया है. आ डोकरा एड़ी गंगा थालियों करे करीन गया है. 3 लोगों रो नाथ जे शरीर में वसवाट करे है, वन्ने जमाड़ियो है, वन्ने खवड़ायो है. तो पछे कान वातरी कमी वे जरे तो आ परिस्थिति अपने भोगवो, राजा ही भोगवो, पण छतांय अपने एड़ा आगळ पण एड़ा श्रेष्ठ कर्म करिए કે એના કારણે આપણના જીવનમાં ખૂબ ઉપયોગી વે. બાળકોને 16 વર્ષથી નીચેની ઉંમર હે એને મોબાઈલથી ખરેખર દૂર રાખો. અમુક તો 3 વર્ષના બાળકો રોએ તો મોબાઈલ દે પ્રો. 3 વર્ષના બાળક વે, 3-4 વર્ષના બાળક મોબાઈલ દેવાથી ખૂબ નુકસાન વે, એટલે નહીં દેણો સહી છે.